નમસ્કાર મિત્રો, આજે આપણે સોર્ટિંગની અંદર બબલ સોર્ટને જોવાના છીએ. સોર્ટિંગ મતલબ આપણે એરેની અંદરના એલિમેન્ટને આપણે અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં કઈ રીતે આપણે તેને અરેન્જ કરી શકીએ. બબલ સોર્ટના એક્ઝામ્પલમાં આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં બબલ સોર્ટને સોર્ટ કરશું. બબલ સોર્ટમાં જે એલિમેન્ટ હોય તેના બાજુના એલિમેન્ટ સાથે તે કમ્પેર કરે અને તે પ્રોસેસ રિપીટેડલી કામ કરે, અને જો તે રિપીટેડલી તે બબલ એલિમેન્ટ છે તેના કરતાં મોટો હોય તો તેને સ્વેપ કરતા જાય અને એવી રીતના આગળ વધતા. તો બબલ સોર્ટની અંદર જે આપણો બબલ એલિમેન્ટ હોય, મતલબ આપણે એક એલિમેન્ટને સિલેક્ટ કરવાનો, તે એલિમેન્ટ તેના બાજુના એલિમેન્ટ સાથે કમ્પેર થાય, અને જો બબલ એલિમેન્ટ તેના કરતાં મોટો હોય તો તે બંને એની જગ્યાને સ્વેપ કરી નાખે, અને આ બંને પ્રોસેસ રિપીટેડલી થયા રાખશે તો લાસ્ટમાં તમને આખો બબલ સોર્ટની હેલ્પથી તમને આખો એરે અસેન્ડિંગ ઓર્ડર કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમને જોવા મળશે. તો આપ તેમનું એક્ઝામ્પલ જોઈએ. 5 એલિમેન્ટનો મેં એરે બનાવ્યો છે. 5 એલિમેન્ટના એરેની અંદર ફર્સ્ટ ફેઝમાં કઈ રીતે કામ થશે તે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ હું 57ને સિલેક્ટ કરું છું એઝ અ મારો બબલ એલિમેન્ટ. નેક્સ્ટ સ્ટેપ હશે મારે એની પેર બનાવવાની કેની સાથે, તેના નેક્સ્ટ એલિમેન્ટ સાથે, મતલબ 32 સાથે. પછી એને હું કમ્પેર કરીશ કે તે શું એનાથી મોટો છે, નાનો છે, વોટેવર ઇઝ ડિપેન્ડ ઓન અસેન્ડિંગ ઓર્ડર કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમે એરેને સોર્ટ કરવા માગો છો. નેક્સ્ટ પછી તેને હું સ્વેપ કરીશ, અને આફ્ટર સ્વેપ થયા પછી તમને કઈ રીતે એરે દેખાશે તે વિઝ્યુઅલાઇઝ અહીં થશે. તો પહેલાં કમ્પેર કરીએ 57 અને 32 સાથે. કન્ડિશન કેવી થઈ? કન્ડિશન ટ્રુ થાય તો આ બંનેની જગ્યાને શું કરી નાખો? સ્વેપ કરી નાખો. 32 અહીં આવી ગયા, 57 અહીં આવી ગયા, બાકીના એલિમેન્ટ એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ, હવે મારો બબલ એલિમેન્ટ 57 જ છે, બટ મારું ઇન્ડેક્સ ચેન્જ થઈ ગયું. ત્યારે મારું ઇન્ડેક્સ 0 હતું, અત્યારે મારું ઇન્ડેક્સ હવે 1 થઈ ગયું. હવે એરેનું ઇન્ડેક્સ 0થી શું કામ ચાલુ થાય છે, કમેન્ટ કરી મને જણાવો. કમ્પેર કરશું, કમ્પેર કર્યા બાદ તેને સ્વેપ કરશું, અને આફ્ટર સ્વેપ પછી એરે ડિસ્પ્લે કરશું. હવે 57ને હું 74 સાથે કમ્પેર કરીશ. જો કન્ડિશન થઈ કન્ડિશન ફોલ્સ થાય તો એઝ ઇટ ઇઝ એમ જ રાખો. 32 એની જગ્યાએ, 57 એની જગ્યાએ, 74 એની જગ્યાએ, અને બાકીના રેસ્ટ ઓફ એલિમેન્ટ પણ એની જ જગ્યાએ. નેક્સ્ટ જોઈએ તો 74 હવે આપણો બબલ એલિમેન્ટ બની ગયો, અને કમ્પેર કરશું, સ્વેપ કરશું. આફ્ટર સ્વેપ જોશું, 74ને આપણે કમ્પેર કરી 2 સાથે. કન્ડિશન ટ્રુ થાય તો 32 ત્યાં જતા, 57 પર ત્યાં જતા, 74ની જગ્યાએ 2 આવી ગયો, અને 2ની જગ્યાએ 74. લાસ્ટ એલિમેન્ટ એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ આપણે જોઈએ તો હવે મારો એલિમેન્ટ બની ગયો પાછો 74, બટ એનું એડ્રેસ અલગ છે, 0, 1, 2 ને 3. ત્યારે મારું એડ્રેસ 2 હતું, હવે 3 થઈ ગયું. એલિમેન્ટ સેમ છે, બટ તેનું એડ્રેસ ચેન્જ થઈ ગયું. કમ્પેર કરશું, સ્વેપ કરશું. આફ્ટર સ્વેપ 74ને હું કમ્પેર કરીશ 22 સાથે. કન્ડિશન ટ્રુ. સ્વેપ થયા બાદ 22 અહીં આવી જશે, અને 74 લાસ્ટમાં જતા રહેશે. મતલબ હું એમ કહી શકું, ફર્સ્ટ ફેઝ જો પૂરો થશે ત્યાં સુધી મને મારા એરેમાં જે સૌથી હાઈએસ્ટ નંબરનો એલિમેન્ટ હશે તે તેની એક્ઝેક્ટ જગ્યા ઉપર પહોંચી જ જશે. જો ફર્સ્ટ ફેઝ પૂરો થાય એટલે 74ની જગ્યા આ જ એક્ઝેક્ટ છે. હવે આની જગ્યા ચેન્જ થાય નહીં, કેમ કે 74થી અપ એકેય નંબર આપણા એરેમાં નથી. તો હવે સેકન્ડ ફેઝ ચાલુ થશે તો આપણે આ એલિમેન્ટને વિઝિટ કરવાની કંઈ જરૂર નથી. 32ને હું કમ્પેર કરીશ કેની સાથે? 57 સાથે. કન્ડિશન ફોલ્સ, તો કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. નેક્સ્ટ આગળ વધો, બબલ એલિમેન્ટ ચેન્જ કરી નાખો. હવે 57ને કરીશ. નેક્સ્ટ 57ને 2 સાથે કમ્પેર કરીશ. કન્ડિશન ટ્રુ, બેની જગ્યા ચેન્જ કરી નાખો. 32 હતા ત્યાં, 2 આગળ આવી ગયા. 57ને 2 સ્વેપ થઈ ગયા. 74 એઝ ઇટ ઇઝ. હવે રેસ્ટ ઓફ એલિમેન્ટ કયો રહ્યો? 22. નેક્સ્ટ આગળ જોઈએ તો 57 વળી પાછો આપણો બબલ એલિમેન્ટ બન્યો, તેને કમ્પેર, સ્વેપ. આફ્ટર સ્વેપ જોઈએ 57ને 22 સાથે હું કમ્પેર કરીશ. સ્વેપ. કન્ડિશન ટ્રુ થાય તો સ્વેપ કરી નાખો. 72 અહીં આવી ગયા, 57 અહીં આવી ગયા. હવે તમે જો તો એરેમાં
57 પણ એની એક્ઝેક્ટ પોઝિશન ઉપર પહોંચી ગયો. તો હવે હું એમ કહી શકું કે સેકન્ડ પાસ પછી 57 પણ એની એક્ઝેક્ટ જગ્યા ઉપર પહોંચી ગયો છે અને 74 તો હતો જ. નેક્સ્ટ થર્ડ પાસ જોઈએ આપણે. ફરી પાછું 32 ને બબલ એલિમેન્ટ બનાવેલ. 32 ને હું 2 સાથે કમ્પેર કરીશ. કન્ડિશન ટ્રુ, તો બંનેની વેલ્યુને સ્વેપ કરી નાખો અને પછી રેસ્ટ ઓફ એલિમેન્ટ 22. હવે આ બે નહીં તો ઓલરેડી સોર્ટેડ છે. નેક્સ્ટ એલિમેન્ટ આપણો બનશે બબલ 32 પાછું, બટ એડ્રેસ ચેન્જ છે. 32 ને કરીશ 22 સાથે. કન્ડિશન ટ્રુ, તો બંનેને સ્વેપ કરી નાખો. સ્વેપ કર્યા બાદ પણ હવે મને ખબર પડી ગઈ કે 32 પણ એની એક્ઝેક્ટ પોઝિશન ઉપર પહોંચી ગયો છે. તો થર્ડ પાસ પછી અહીંયા થર્ડ હશે. થર્ડ પાસ પછી પણ મને મળી ગયું કે મારો 32 એલિમેન્ટ પણ એક્ઝેક્ટ પોઝિશન ઉપર છે. હજી અહીંયા તમને જોતાં એવું લાગતું હશે કે આ તો શોર્ટિંગ થઈ ગયું છે, બટ એક ફેસ હજી, ફોર્થ ફેસ હજી બાકી છે, જે ચાલશે. ભલે આપણે ખબર છે, વિઝ્યુલાઇઝ થાય છે, બટ કમ્પાઇલરને ખબર નથી, અલ્ગોરિધમને ખબર નથી. 2 આપણો બબલ એલિમેન્ટ બન્યો. 2 કમ્પેર કરશે કે એની સાથે 22 સાથે. કન્ડિશન ફોલ્સ. 2, 22, 32, 57 ને 74. હવે આપણો એરેના બધા એલિમેન્ટ એક્ઝેક્ટ પોઝિશન ઉપર શોર્ટ થઈ ગયા છે. હવે તમે જોયું હોય તો કેટલા ફેઝ થયા? 4 ફેઝ. એલિમેન્ટ કેટલાનો હતા? 5ના. મતલબ જો હું સપોઝ n એલિમેન્ટ હોય તો કેટલા ફેઝ ચાલે? 5 એલિમેન્ટ હતા તો 4 ફેઝ ચાલ્યા. તો n એલિમેન્ટ હોય તો n-1 ફેઝમાં તમારો આખો એરે શોર્ટ થાય. એ ભલે એરેની અંદર પહેલેથી જ આ શોર્ટેડ તમે આપશો તો પણ આટલી જ વાર લાગશે, તો પણ એની ટાઈમ કોમ્પ્લેક્સિટી n-1 જ લાગશે. એમાં કોઈ ચેન્જ નહીં થાય, આઈધર તે પહેલેથી અસેન્ડિંગ હોય કે ગમે એ પોઝિશન ઉપર હોય. તો આમ જોઈએ તો એક આ બબલ શોર્ટનો ડિસએડવાન્ટેજ એ પણ છે કે એટલો સ્માર્ટ નથી કે પહેલેથી એને ખબર પડી જાય કે આ તો શોર્ટેડ છે તો મારે સ્વેપ કરવાની કમ્પેર કરવાની મહેનત ના કરવી જોઈએ, એવું નથી. તો એનો પ્રોગ્રામ છે તે મેં નેક્સ્ટ સ્લાઇડ ઉપર છે. સ્વેપનું ફંક્શન છે બનાવેલું છે, જે તમે સી લેંગ્વેજમાં સ્ટાર્ટિંગમાં જોયું હશે. એની વેલ્યુ બીમાં નાખી હશે અને બીની એમાં નાખેલી હશે, ટ્રાન્સફર કરી હશે. એવું જ કોઈ કન્સેપ્ટ છે, કોઈ વધારે નથી. અને આ બે ફોર લૂપથી આપણે બધા એલિમેન્ટને વિઝિટ કરશું. આ કોડ તમને મારા બ્લોગ પર પણ મળી જશે, આખો પ્રોગ્રામ, અને અહીંથી પણ સ્લાઇડને પોઝ કરી તમે જોઈ શકશો. અને જો હજી કોઈ ક્વેશ્ચન હોય તો મને જણાવજો. અને આવા જ લેક્ચર ડેટા સ્ટ્રક્ચરના જોવા માટે અમારી ચેનલને અને અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.